તરફ ભારતીય દિગ્ગજ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા આગામી લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદથી રાજનીતિક એન્ટ્રી કરી શકે છે। કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં હૈદરાબાદથી ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્तेहाद મુસ્લિમીન પ્રમુખ અસરુદ્દીન ઓવૈસી વિરુદ્ધ સાનિયા મિર્ઝાને મેદાનમાં ઉતારવા પર વિચાર કરી રહી છે। સૂત્રોના હવાલેથી છપાયેલ અહેવાલ પ્રમાણે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં બુધવારે સાનિયા મિર્ઝાના નામ પર પણ ચર્ચા થઈ હતી। ઉલ્લેખનીય છે કે આઈસીસીની બેઠકમાં કોંગ્રેસે ગોવા, દમણ અને દીવ, તેલંગાણા, યુપી અને ઝારખંડ માટે 18 ઉમેદવારોના નામની મંજૂરી આપી હતી। આ દરમિયાન સાનિયા મિર્ઝાને પણ ચૂંટણી લડાવવા પર ચર્ચા થઈ હતી। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ હૈદરાબાદ શહેરમાં પોતાની ગુમાવેલી પકડ પાછી મેળવવા સાનિયા મિર્ઝાની લોકપ્રિયતાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસ છેલ્લે 1980માં હૈદરાબાદમાં જીતી હતી, ત્યારે કે.એસ. નારાયણ કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બન્યા હતા। રિપોર્ટ અનુસાર ઉમેદવારી માટે સાનિયા મિર્ઝાના નામનો પ્રસ્તાવ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કોંગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીને કર્યો હતો। બંને ખેલાડીઓના પારિવારિક સંબંધો છે। અઝહરુદ્દીનના પુત્ર મોહમ્મદ અસલુદ્દીનના લગ્ન 2019માં સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા સાથે થયા હતા। અઝહરુદ્દીને તેના તાજેતરમાં યોજાયેલ તેલંગાણા વિધાનસભાની ચૂંટણી લડી હતી, જ્યાં તેઓ ભારત રાષ્ટ્ર સમિતિના મંગેતી ગોપીનાથ સામે જ્યુબિલી હિલ્સ મત વિસ્તારમાંથી 16,000 વોટથી વધુ મતોથી હારી ગયા હતા। સાનિયા મિર્ઝા વિશે વાત કરીએ તો તેણે આ વર્ષે પાકિસ્તાની ક્રિકેટર પતિ શોએબ મલિકથી અલગ થવાની પુષ્ટિ કરી હતી। શોએબ અને સાનિયાએ 5 વર્ષના પુત્ર પણ છે, જે સાનિયા સાથે રહે છે। સાનિયા અને શોએબે એપ્રિલ 2010માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા અને બંને દુબઈમાં રહેતા હતા। સાનિયાએ ગયા વર્ષે પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહી દીધું હતું। તેણે 20 વર્ષની કારકિર્દીમાં 43 WTA ડબલ્સ ટાઇટલ્સ અને 1 સિંગલ્સ ટાઇટલ જીત્યો હતો। તેને ભારતીય મહિલા ટેનિસની પ્રણેતા કહેવામાં આવે છે। હૈદરાબાદ સીટની વાત કરીએ તો તે લાંબા સમયથી AIMIMનો ગઢ છે। જોકે 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ઓવૈસીની પાર્ટીને સતત ટક્કર આપી હતી। 1984માં સુલતાન સલાહુદ્દીન ઓવૈસી અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા। ત્યાર પછી તેમણે 2089થી 99 દરમિયાન AIMIMના ઉમેદવાર તરીકે હૈદરાબાદ બેઠક જીતી હતી। તેમના પછી અસરુદ્દીન ઓવૈસીએ 2004થી આ સીટ સંભાળીને વારસો જાળવી રાખ્યો। 2019માં ઓવૈસી સામે 14 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી। પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા તેમણે કુલ પડેલા મતોના 58.94% મેળવીને બેઠક જીતી લીધી હતી। આ વખતે ભાજપે માધવી લતાને લોકસભા ચૂંટણી માટે પોતાનો ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે BRSએ ગદામ શ્રીનિવાસ યાદવને મેદાનમાં ઉતાર્યા છે। કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી।